દર્દી શ્રીમતી રૂક્ષ્મણીબેન સોની ગામ કોટડા ચકારને આંખના પડદાના ઓપરેશન માટે માંડવી જાયન્ટ્સ ગ્રુપના યોગેશભાઈ ત્રિવેદીને જાણ કરતા તેઓએ શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીને આ ઓપરેશન અંગે જણાવેલ, જેની અપીલના પ્રતિસાદ રૂપે 2 કલાકમાં દાતા सबका मंगल हो बारोई मुंबई मातुश्री डाईबाई छगनलाल वेलजी जोईसर परिवार गोधरा मुंबई मातृश्री कंचनबेन करसनजी मेहता हस्ते धीरजभाई मेहता गोधरा मुंबई मातृश्री दमयंतीबेन शंभुलाल शंकरजी नागू हस्ते राजेश नागू गाम बाग માંડવી तरफथी दान मળી जता 23 તારીખના ઓપરેશન પણ થઈ ગયું અને આજે દર્દી પોતાના ઘરે પરત પહોંચી ગયેલ છે। ખૂબ જ રાહત દરે શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ડોક્ટર શિવમલી દ્વારા ઓપરેશન કરી આપવા બદલ તથા સર્વે પદાધિકારીઓ એવા ચેરમેન શ્રી વિજયભાઈ છેડા, ટ્રસ્ટી શ્રી શરદભાઈ રાંભિયા તેમજ સ્ટાફ દ્વારા સૈયદ બાવા ભરતભાઈ સંઘાર અને દાતા પરિવારને ધન્યવાદ શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ દ્વારા કરવામાં આવ્યો છે। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। ચકાર, મારી ઉંમર 55 વર્ષ છે। આંખના પડદાના ઓપરેશન માટે માંડવી જાયન્ટ્સ ગ્રુપના યોગેશભાઈ ત્રિવેદીને જાણ કરતા તેઓએ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીને આ અંગે જણાવેલ। આ માટે એક અપીલ કરતા દાતાઓ શ્રી નામ અનુદાનથી શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ડોક્ટર શિવમલી તેમજ સર્વોદયના ચેરમેન શ્રી વિજયભાઈ છેડા, ટ્રસ્ટ શ્રી શરદભાઈ રાબિયા તેમજ સૈયદ બાવા ભરતભાઈ સંસાર સર્વ દાતાઓને ધન્યવાદ। આજે અમે ઘરે બરાબર પાછા આવી ગયા છીએ।